હવે અંત સમય આવ્યો અજામિલનો, તો એને છોકરાનું નામ શું પાડ્યું હતું? નારાયણ. આખો દી નારાયણ આ, એને બહુ વાલો હતો, સૌથી નાનો હતો. નારાયણ આવ, નારાયણ હાલ મારી ભેગો, નારાયણ જમી લે, નારાયણ નાહી લે. ઠાકોર જેવું જમજે, મને જ કહે છે, राय जितनी सेवा को पर्वत जितनी माने और पर्वत जितने दोष को राय जेटला आवा अपना प्रभु। ओ बापा, હવે છેલ્લો સમય આવ્યો તો સૌથી વાલો કોણ? નારાયણ. નારાયણ આ, નારાયણ આવ, નારાયણ આવ, નારાયણ 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 નારાયણ. હવે નામ કોનું લે છે? પોતાના દીકરાનું. પણ ભગવાન શું કહે છે? ના, મારું લે છે. તો વિષ્ણુદૂતોય આવ્યા અને યમદૂતોય આવ્યા. યમદૂતોને ક્યાંય કેમ આવ્યા? એ કે તમે કેમ આવ્યા? આના લખણ નથી ખબર? એ કે અમને પ્રભુએ ધર્મરાજાએ મોકલા. હવે વિષ્ણુદૂતનું માન વધુ એટલે આ લોકો યમદૂતો ગયા. એ કે આને ત્યાં કેમ વિષ્ણુદૂત? યમરાજા કે છેલ્લે બોલે છે નારાયણ નારાયણ. તો કે એ તો એને દીકરાને બોલાવે છે. એ કે પ્રભુ એવો કૃપાળુ છે એવું માને છે કે મને બોલાવે છે. અને યમદૂતો અને વિષ્ણુદૂતો જે વાતો કરતા હતા કે આવો દુષ્ટ છે નામ તેમ, અને વિષ્ણુદૂતો એવું કીધું ના, છેલ્લે ભગવાનનું નામ લીધું વિષ્ણુનું, એટલે હવે એના દોષ આમ નહીં જોવાય. અને તરત મનમાં થયો, અરે રે હું ક્યાં હતો, કોનો સંગ થયો, મારું કેટલું પતન થયું. બધું છોડીને કાશીમાં તપ કર્યું અને છેલ્લે એને વિમાન લેવા આવ્યું. તો આ પ્રસંગમાં આપણે સંગે જોયો ને દુસંગ જોયો, દ્રષ્ટિનો દુસંગ જોયો અને સાધુ સંતોનો સંગ જોયો. તો આપણા જીવનમાં પણ મારા વાલા આવું બને છે. આ અઠવાડિયામાં જેટલા ઠાકોરજીએ પોસ્ટ કરાવ્યા છે એટલા ક્યારેય નથી કરાવ્યા. રોજ કેટલા ફોન આવે. હું તો જો કે હવે બહુ લઈ નથી શકતી, કાનમાં ધાક પડી ગઈ છે ને હવે બહુ મારાથી નથી બોલાતું. પણ બધા એમ કે નંદ ઘેર આનંદ થયો. હવે તમે સ્પીકર ઉપર રાખો ને જે હું રાજી થાવ કે મારા વલ્લભ કેટલા પ્રસન્ન થતા હશે. તો સંગની અસર અને દુસંગ ઘણે ઘરે મળવા આવે. ઈલાબેન આને કેટલું કહું છું પણ આ પુશ નથી કરાવતી. આની 5 કીટી પાર્ટી હાલે છે અને આને બધા નેતા બની ગઈ છે. દુસંગ. તો અજામિલમાં આપણે 2 દ્રષ્ટાંત જોયા, સંગ દ્રષ્ટિદોષ અને સંગ. તો જો તમને સંગ સારો મળી ગયો તો તમારો બેડો પાર, અને દુસંગ મળ્યો 50 લીટરની બાસુંદી બનાવી હોય, નંદ ઉત્સવ હોય આપણા ઘરે, બધા વૈષ્ણવ આવ્યા હોય, એમાં તમે સાંજે દહીંવડા વૈષ્ણવ માટે બનાવવા હોય અને મેળવણ નાખતા જતા હો અને ભૂલમાં મેળવણ બાસુંદીમાં પડી જાય મારા વાલા, એ બાસુંદી ઉકાળી છે, સુંદર છે, સવારનો હાથ દુખી ગયો છે, અંદર બધું પિસ્તા ને બદામ ને કાજુ ને કેસર ને ઇલાયચી ને બધું પધરાવ્યું છે, કામની રહી, બધી તમારી મહેનત એળે ગઈ. તો આ સંસારમાં આવ્યા છીએ, શ્યામથી વિખુટા પડીને આવ્યા છીએ. હવે સંગ વૈષ્ણવનો થઈ ગયો તો બાસુંદી બની, અને એક દુસંગી આવી ગયો અને મેળવણ નાખી ગયો તો બાસુંદીને બાસુંદી રહેવા ન દીધી. આપણે ઘણીવાર એવું થાય, અહીંથી ને આપણી ઝાંપીજી લઈ જાય ને આપણને બતાવી જાય, એલા બેન આ જારીજી ના નેવડા ના માળા,
આ કર્ણફીલના, મોરપીંછના, મુગટના, ટીપારો ને આ પીછવાઈને, આ ખંડપાઠના, ખીલોના ને આપણે રાજી થઈ જાય. કેટલું બધું. હું કહું વાહ વાહ, તમારા લાલાને તો જબલા ટોપી કેટલા બધા. બીજે દી આપણે પૂછીએ, એનો ફોન ન આવે. કરાવ્યા મારવાલા એના વરને કે આપણને ફોન હોય ને એટલે ઉપાડે નહીં. હવે તો ઓલું કલર, ઓલું શું આવે છે, હા કોલર ટ્યુન, એમાં આપણું નામ આવી જાય એટલે સમજી જાય. એના વર કહેલા બેન એ તમને પછી ફોન કરશે, પણ હમણાં અમારું અનુકૂળ નથી. કાંઈ વાંધો નહીં. ઠાકોરજી ને વલ્લભે જેના ઘરે પધરાવવા હોય ને મારા વાલા, એના ઘરે જ પધારે છે. હવે અહીંયા સ્વરૂપે લઈને આવ્યા હોય ને, તિલકે હોય ને, નેત્રય હોય ને, જાપીજી, ઈલાબેન પધરાઈ આવે ને પછી અમે લઈ આવશું નવી. કાંઈ વાંધો નહીં મારવાલા, અમે બે જ રાખી છે, એક તમારા બધા માટે ને એક અમારા ઠાકોરજી માટે. આવ્યા ઠાકોરજી, પધાર્યા નો પધાર્યા તો અજા, કાલે અજા એકાદશી. જો આ બધું તો ઘણું કેવું હોય, પણ સમયનો અભાવ. તો વલ્લભે દરેક એકાદશી, પછી કામિકા હોય કે દેવપોઢી હોય કે દેવઉઠી હોય કે પછી તમારી રમા એકાદશી હોય, બધામાં વલ્લભે પહેલાં મહાત્મ્ય જ્ઞાન સમજાવ્યું જ પછી કીધું છે કે આ એકાદશી કરો. તો કાલે આ એકાદશી આપણે મનમાં નક્કી કરી લઈએ કે અજાને દ્રષ્ટિ દોષ થયો તો એમ ન આપણને દ્રષ્ટિ દોષ થાય, ન કોઈના અવગુણ દેખાય. બસ આ સરો એક શ્રી વલ્લભા દેશકો. પણ આ બધું ક્યારે શક્ય બને ખબર છે? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય. મેમનગરમાં એક યુગલ રહે છે, ભાઈ 82-83 વર્ષના અને બેન 72-73. હવે દીકરો નહીં, સેવા પહોંચે. હવે કાંઈ પણ ઉત્સવ હોય તો રંચક કરે. એલા બેન હવે થતો નથી એટલે આમ. પણ એના વહુ એક વાક્ય સરસ કહે, ધર્મ સાચો હોય તો કરવું જ પડે. અને એ ઠાકોરજીને એટલા જ લાડ લડાવે છે. ભલે હવે એમનાથી ને નંદ ઉત્સવ હોય તો પહેલાં એ કહે કે ચાર સામગ્રી ફીકા નહીં કરતી, મીઠા નહીં કરતી. હવે એલા બેન કાંઈ નથી થતું, કારણ કે હવે ઉંમર, અને હવે જલાઈ જાઉં છું. ઠાકોરજીને થોડીક બાસુંદીને પૂરીને ગોટા કર્યા, દાળ ભાત. મેં તો મારા વાલા આવામાં રોડવી લેજે. પણ મેં કીધું આટલું કરો ઠાકોરજી રાજી થાય જ તમારાથી ને. તો મારે કહેવાનો આશય, ઠાકોરજી તમારો ભાવ જુએ છે. તો અહીંયા વિરામ આપીએ. હવે નંદ ઉત્સવનું સુરદાસજીનું ગાયેલું કીર્તન. મારી પાસે 2 પુસ્તક આવ્યા છે, દયારામભાઈના, ચંદ્રાવલાના. બેયનો ખૂબ ખૂબ આભાર. પૂરું થાય એટલે મને ફોન કરજો, તમારા એડ્રેસ ઉપર પાછા મોકલાવી દઈશ. મારા ઉપર વલ્લભની કૃપા છે. ઘણીવાર મારી પાસે અમુક પુસ્તક નથી હોતા, પણ વૈષ્ણવો તરફથી મળી રહે છે, એટલે હું આને વલ્લભની વિશેષ કૃપા માનું છું. એટલે હવે આ કીર્તન પૂરું થાય એટલે આપણે દયારામભાઈના ચંદ્રાવલા ચાલુ કરીશું. વ્રજ ભયો મહર કે પૂત, સુરદાસજી જે લીલાના દર્શન કરે છે એ લીલા ગાય છે. કોઈ કપડ કલ્પિત કડીઓ બનાવતા નથી. અત્યારે આપણે ગતકડા બહુ બનાવીએ,
એવા કોઈ ગતકડા અહીંયા બનાવતા નથી. હવે આગળ, તબ નંદનાય ભયે ઠાડે અરુકુશ હાથ ધરે, ઘસી ચંદન ચારો મંગાય, વિપ્રન તિલક કરે, નાદે મુખ પીતર પૂજાય, અંતર સોચ કરે, વર ગુરુ જન દ્વિજન પહરાય, સબની કે પાય પરે, વ્રજ भयो મારે કે પૂત, સબય બાત સુની કે. હવે દર્શન થાય છે. તબ નંદરાય ભયે ઠાડે, આ ગોપીઓએ તો નચાવ્યા ને થોંદ ઉપર હાથે માર્યા ને. નંદરાય જેવા રાજી એટલા કે આમ દાન દેતા ધરાતા નથી. તમે એટલું લઈ જાઓ કે જિંદગીમાં બીજી વાર માગવું જ ન પડે, ક્યાંય યાચક થવું જ ન પડે. હાથી જોઈએ તો હાથી, હાથી ઘોડા પાલખી, ગાય નથી કીધી. બે ઉપર જ તમે ઉપર બેસી શકો, સવારી કરી શકો. હાથી ઉપર માવત અને અશ્વ ઉપર ઘોડો ચલાવે ને શું કહેવાય? જો ભૂલી જવાય છે હવે. પણ ગાય દાનમાં દે છે. હવે બધાય રાજી રાજીને રેડ. હવે નંદરાયજી જુઓ, બાળક આવે એટલે પિંડરું આવે અને કોઈ મરી જાય એટલે સૂતક આવે. તો અહીંયા ઠાકોરજી પ્રગટ થયા તો પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે, ભગવાન છે, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. પણ ઠાકોરજી કે ના, આ બધાય મારા ગુણ તો હું યમુનાજીમાં પધરાવીને આવ્યો. એટલે તો વલ્લભ કે છે અનંત ગુણભૂષિતે શિવ વિરમચી દેવાસુદે. હવે હું કાનોડો છું, હવે નંદી યશોદાજીનો લાલો છું, હવે હું ભગવાન નથી. જો ભગવાન નથી તો પિંડરું આવે. એટલે નંદજી શું કરે છે? નાઈને ઊભા રહ્યા, અરુકુશ હાથ ધરે. તમે ઓલું નાંદી પેલું કરવું પડે, એને શું કહેવાય? ભાઈ નાંદી સૂત કેવું કહેવાય. હાથમાં કુશ ધરી અને એની લીલા એની વિધિ કરવી પડે. આ નાંદી શ્રાદ્ધ કહેવાય. કે તમારે લગ્નમાં કે આમાં ક્યાંય પિંડરું આવે, સૂતક આવે, તમને લાગે નહીં. અમે એક બ્રાહ્મણ વૈષ્ણવ ત્યાં લગ્નમાં ગયા હતા, તો એ આ કરતા હતા. એટલે મેં કીધું આપણામાં તો આવું કંઈ મેં જોયું નથી અને મને ટેવ બધું જાણવાની. તો કહેલા બેન બ્રાહ્મણ છીએ ને વૈષ્ણવ છીએ બ્રાહ્મણ, પણ અમારું કુટુંબ બહુ મોટું છે, 7 ભાઈઓ, 8 કાકાજી, 7 ફોઈજી. તો હવે લગ્ન છે ને કાંઈ એવા સમાચાર આવે કે કોઈના ઘરે દીકરો થયો, દીકરી થઈ, તો અમને પિંડરું ન લાગે. એટલે આને અમે નાંદી શ્રાદ્ધ કહેવાય. તો આ વિધિ નંદરાયજીએ કરી અને બધાને પેરામણી કરી દીધી. અને પછી કે નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ. તો કે તબ નંદરાય ભયે ઠાડે અરુ કુશ હાથ ધરે. કુશ એટલે શું? એવું નાનું તૃણ આવે, ઘાસ આવે. ઘસી ચંદન ચારું મગાય. ચંદન ઘસીને બધા વિપ્રને બ્રાહ્મણોને તિલક કરે. નાંદી મુખ પિતર પૂજાય, પિતૃની પૂજા કરે છે. આંતર સોચ કરે કે આ બધું હવે અમને કાંઈ લાગે નહીં. વર ગુરુ જોના દ્વિજન પહેરાય, બધાને કાંઈક ને કાંઈક પેરામણી કરે. સબહીને કે પાય પરે. આટલું કર્યા પછી પગે લાગે છે કે મારી કાંઈ ભૂલ હોય તો માફ કરજો.
એટલે મારે ઘણી વાર એવું થયું, આ બધું આટલું વાંચતા હોય ને સાંભળતા હોઈએ તો અહીંયા જો નાંદી સૂતમાં કાંઈ મારી ભૂલ થઈ હોય તે મારી પોતાની છે, અને આ સમજ આવી હોય એ વલ્લભની કૃપા છે. એને આપણે વિરામ આપીએ. હજી કેટલું મોટું છે મારા વાલા. બસ હવે 1-2 દિવસમાં પૂરું થઈ જશે. બોલો વલ્લભાધીશ કી.